તારો બાપ શીખાડે એમ નહીં. મેં કીધું આ રહેશે કેન્યા? કેમ રહેશે કેન્યા? એટલે ત્યાં તો ઓલી છોકરી હિરોઈન વચમાં બોલી કે ઠંડી કુડું. મેં કીધું બેન તમે શાંતિ રાખજો, આમાં અમે એક તો અમે ટેન્શનમાં છીએ, વચમાં તમે આ ઠંડી કુડું ક્યાંથી? હવે ધીરુનો બાપ કોણ ક્યાંથી ગમે કોઈક બીજા પેસેન્જરનો ધાબરો હતો ને એ લઈ આવ્યો, એ ઓઢાડી દીધો. મેં કીધું શું કરો છો? તો કહે છે ને કે ઠંડી કાઢું. પછી ખબર પડી હવે એને પાણી પીવું તેને ઠંડી કાઢું કે આ ધાબરા ઓઢાડે રાખે. મને કે ક્યાં રહેશે? મને કે કેમ ક્યાં રહેશે? ધીરુ કે રાજચંદ્રનો બ્લોક નથી વસંતનો, બાપ દીકરી અહીંયા રહેશે અને 3 મહિના શૂટિંગ ચાલશે. બોલો ચાલો. રાખ્યા રિક્ષામાં. હિરોઈન ધીરુનો બાપ કે હું તું તાલીને આયલો આવજે, બોખલી ના હું પહોંચી જાજે રાજચંદ્ર, હું આ રહેશે પણ આનાથી દૂર રહેજે તું, એ તને કહી દઉં. હવે જમાવટ થશે ને આવતીકાલથી આપણે શૂટિંગ શરૂ કરીએ છીએ. ફૂલ લાઈટ કેમેરા નંબર 2 એક્શન. વતન सखियों बहुत है काम, बनाओ तुम छप्पर. આ ગીત જેવું પૂરું થયું તમે સાંભળ્યું ને એવો જ સીધો ધીરુ મારી પાસે આવ્યો. જોયો ને વસંતભાઈ ગીત સાંભળ્યું? કઈક કે મોઢામાં પાછું પાન બાંધાય હતું, ગલો પણ રહોડી જેવું નીકળેલું. મેં કીધું ધીરુ તને સારું ન લાગે? બધું તંબુ તો હવે તો હીરો બની ગયો, કાલથી શૂટિંગ થતું છે, શું સારું ન લાગે? તંબુ તો સારું ન લાગે? જુઓ તો ખરા સોફા પાડી દઉં. મેં કીધું કાંઈ સોફા ખુરશી પાડવું નથી, કાલે શૂટિંગનું નક્કી કર. બસ હવે એ જ નક્કી કરવાનું છે. તમે અત્યારથી નક્કી કરીને વેકેશન ગોતવા માંડો. મેં કીધું વેકેશન શું? ત્યાં અમરભાઈ કીધું કે લોકેશન. શું વેકેશન? માંડ મેળ કર્યો. મેં કીધું આ બધું લોકેશન અમે જોઈ લેશું, તું કઈ ચિંતા ન કર. એમ નહીં દે વસંતભાઈ, આપણે શું છે બધા કરતા જુદું જ પિક્ચર આપણું લાગવું જોઈએ. ધીરુ નંબર 1 એનું કામ છે. ગીત છે ને અત્યારના મને બહુ ગમતા નથી. અમુક ગીત છે ને હું મારા ગીત છે ને મારી રીતે લખવા માંગુ છું. એટલે મેં કીધું તું શાંતિ રાખ, ગીત લખતા હોય ને એ લખે. મેં કીધું એમ નહીં કોકમાં આપણે લખીએ તો એમાં વાંધો શું? હજી તો આ લ પાલતી હતી ત્યાં ધીરુનો બાપ આવ્યો. એ કે વસંતભાઈ એ મારી જેમ ન બોલજો ને કે તમા તો મારી કાલથી શૂટિંગ થયું છે. એટલે મેં ભાઈ ધીરુનો બાપને સમજાવ્યો. મેં કીધું તું છે ને તારી રીતે બોલે, એની રીતે ન બોલે, એને નથી ગમતું. હવે એ હીરો છે. એનો બાપ કે હા હું એ ભૂલી ગયો. કે મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે ધીરુનો બાપ કે થોડોક ફેરફાર વસંતભાઈ કરીએ તો એ કે તમે ત્યાં પૂછી જુઓ વિનુભાઈ કરમચંદાણીને પૂછી જુઓ, કારણ કે ફાઇનાન્સ બધું એ કરે છે, અમરભાઈ કરે છે, એટલે આપણે તો પૂછવું જોઈએ. શું તમારે પૂછવું છે એ કયો? તો કે આનું નામ ધીરુ નંબર 1 છે. તો બરાબર ડિક્લેર થઈ ગયું છે. હવે તો આવતીકાલથી શૂટિંગ શરૂ છે. કે થોડુંક નામમાં ફેરફાર કરીએ તો ધીરુ નંબર 4 રાખીએ. એના બાપે આવો ડખો કાઢ્યો. એટલે મેં કીધું ભાઈ એવું ધીરુ નંબર છે? જો વસંતભાઈ મારો એ 4થો દીકરો છે. ધીરુ આવ્યો અંદરથી રૂમમાંથી. જો છે ને વસંતભાઈ આ બોખલીના ને એ ખબર નથી કે 4થા નંબરનો છે, એટલે શું 4થું નામ રાખવાનું? ધીરુ નંબર 4. અમે કીધું તને કોઈ દી ધરમથી નંબર 6? તું શાંતિ રાખજો, તું અંદર બેઠો તો વૈડામાં. તને બધી સહાયક તરીકેનું ગોઠવાઈ ગયું તારું. તને નાનો મોટો રોલ હશે તો આપી દેશે. તારે સહાયક તરીકે રહેવાનું છે, બાકી બીજી મગજમારી ન કરજે. શું કહું છું? ને 77 વર્ષે ક્યાંક ગોતો થઈ જશે. તું સમજી લેજે. મેં ઘણા દિવસ બાપ તરીકે સહન કર્યો. હવે શાંતિ રાખજે. હવે આ બધા આપણી યારે સભ્યતા રાખે છે. વસંત પરે થઈ જોઈ લે આ બેઠા. મેં એના બાપને કીધું, મેં કીધું હવે કાલથી એનું શૂટિંગ આવી લપ ઘાલોમાં તમે. તો કે તો ભલે ભીડમાં 1 રહેતો હોય. એ બધું
જો વસંતભાઈ, હું તમને વાત કરતો તો ગીતની, આ બોખલીના હિસાબે બધું ગોતે તરી ગયું. આપણે ગીત વ્યવસ્થિત લખવાના. આપણે પોતે લખીએ, ગીતકારો લખે છે, હું ના નથી પાડતા, પણ અમુક અમુક ગીતો મને નથી ગમતા. તને ન ગમતો હોય ધીરું ન હાલે એમ ના. જો વસંતભાઈ, હું તમે છાતી ઠોકીને એક વાર એમ કહેશો કે ના ધીરીઓ થાતો. જો મેં વચમાં છે ને એક ગીત સાંભળ્યું હતું, એક ગીત હતું, સરસ હતું, મને બહુ ગમતું હતું. બહુ સારું નિરીક્ષણ મેં સાંભળ્યું ને તો મને એમ થયું કે આવું ગીત લખાય નહીં. મેં કીધું એમને જો સાંભળો તમે, એક ગીત હતું, તમને કહો તો કઈ ફિલ્મ નતું મને ખબર નથી, પણ ફૂલો કા તારો કા सबका कहना है एक हजारों में मेरी बहना है. કેટલા સરસ શબ્દ છે. હાઈ ક્લાસ જ લખ્યા છે એમ નહીં, એમાં દખો છે. પછી જો આટલા સારા શબ્દ લખીને પછી શું બોલે છે ખબર છે? સારી ઉમર હમે સંગ રહેના હે. ભાઈ બહેન કહી દે આખી જિંદગી ભેગા દઈએ. આ બોગલીનો અમને ખબર જ નથી કઈ. પરિણામશો નહીં એને ઘરમાં રાખશો. એટલે આપણે આવું ના આવવું જોઈએ. કાંઈ શરૂઆત સારી, બધું સારું. મારા ગીત તો મેં લખવાનો વિચાર કર્યો છે, હાઈ ક્લાસ. મને થોડીક નતુદાને સલાહ દીધી છે, બહુ સારા ગીતકાર છે નતુદાન. એને કીધું કે દિયા ગીત બહુ સરસ લખવાના, આપણે શું હાઈ ક્લાસ, કે નબળું ન જવું જોઈએ આપણું. હા, કારણ કે એમાં તો આપણું જેવું છે એવું સત્ય સમાજને દેખાડવાનું. સમાજ હંમેશા છે ને સત્યતાને સ્વીકારે છે કે દાંતું ન જશો, દાંત ન જશો. આવું ગીત હાથ ગુજરાતીમાં એવું જ હાલે છે. ભેલપુરી પાણીપુરી કેટલાય ગીત બની ગયા. એના કરતા આ તો વાસ્તવિકતા છે કે દાંતું ન જોજો, દાંત ન જોજો, જોજો મારું મન, આ તો ધીરું નંબર 1. બોલો ભાઈ ધીરું નંબર. લે આવું ચાલે યાર, અત્યારે એવું ચાલે છે બધી જગ્યાએ. હું તમને કહું ને એટલે એ તમે મૂકીને કાલથી લોકેશન બરાબર ગોઠવા. વહેલો આપણે સીન લેવાનો છે, મને કહી દે, સમજાવી દે. એટલે મેં કીધું જો ધીરું આવતીકાલે છે ને તું મોટો કોઈ દાનવીર હો ને એ ટાઈપનું એક વાત છે. એટલે એમાં મારો વિચાર એમ છે, તારો બાપ કેદીનો કહે છે ને કે કોઈ મને રોલ આપી દો નાનો સૂનો, એટલે તારા બાપને મોટો દાનવીર બતાવીએ છીએ. બહુ ભૂલ કરો છો તમે. મેં કીધું ભાઈ ભૂલ જે થાય ટૂંકમાં એને ગોઠવવો જ છે. આખો રાજાના મેલ બેલ જેવું બધું શણગાર્યું, લોકેશન હાઈ ક્લાસ. એના બાપે ખાલી બેસવાનું. બાપ તો આવીને બેઠો, માથે મુગટ બુગટ, બોખલી નહોતો પણ બહુ સરસ થાય. મુગટ બુગટ લગાડ્યો ને મારો રાજા જેવો જ લાગે. બેસાડ્યો. કામ એને શું કરવાનું કે ધીરુના આંગણે જે કોઈ આવ્યા હતા ને એ બધા બાવા સાધુને 100 રૂપિયા દાનમાં આપવા. મોટો દાનવીર કર્ણ કેવાય. એ રીતનું આખું એક લોકેશન ઉભું થયું. તો અમરભાઈ 5000 રૂપિયા ધીરુના બાપને આપ્યા હતા કે બધાને 100 આપવાના. આખો સીન પૂરો થઈ ગયો, બધાએ બાવા વયા ગયા. ધીરુના બાપના ખિસ્સામાંથી 7000 રૂપિયા નીકળ્યા.